નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 10 સોશિયલ સાયન્સની અંદર ઇકોનોમિક્સનો ત્રીજો ડિપાર્ટમેન્ટ પાઠ નંબર 15 જેનું નામ છે આર્થિક વિકાસ. એની અંદર આપણે જોયું હતું પાઠની શરૂઆતમાં બે વસ્તુ ઉપર થોડોક પ્રકાશ પાથર્યો હતો, એક વૃદ્ધિ અને એક વિકાસ. માઇનોર ડિફરન્સ છે બેની વચ્ચે. વૃદ્ધિ માટે અંગ્રેજીમાં શબ્દ છે ગ્રોથ અને વિકાસ માટે શબ્દ છે ડેવલપમેન્ટ. બેના તફાવતના ત્રણ મુદ્દા નીકળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ત્યારબાદ આપણે જોયું હતું એક વર્ગીકરણ હતું આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ હવે આર્થિક પ્રવૃત્તિ કોને કહેશું તો કે જે કોઈ કાર્ય કરવાથી ભૌતિક વળતરની અપેક્ષા હોય તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને જે કાર્ય શારીરિક કે માનસિક શ્રમના સહયોગથી થતું હોય પણ જેમાં ભૌતિક વળતર મળે એમ નથી છતાં પ્રવૃત્તિ થાય છે પણ એને આર્થિક પ્રવૃત્તિ કહી શકાશે નહીં. જેમ કે માતા પોતાના બાળકનો ઉછેર કરે તો બિન આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે એમાં એને કોઈ વળતર મળવાનું નથી. પણ શિક્ષક એ સ્ટુડન્ટને ભણાવશે તો એ આર્થિક પ્રવૃત્તિ ગણાશે. બીજું એક્ઝામ્પલ, માની લો કે આપણે ઘરે તુલસીનો છોડ છે ને આપણે એને પાણી પાઈએ તો એ પ્રવૃત્તિ તો છે પણ એ પ્રવૃત્તિ બિન આર્થિકના વર્ગીકરણની અંદર આવશે. પણ ખેડૂત ખેતરમાં પોતાના પાકને પાણી પાશે તો એ કેવી પ્રવૃત્તિ ગણાશે? આર્થિક પ્રવૃત્તિ, કારણ કે એ પ્રવૃત્તિ કરવાથી એને નાણાકીય વળતરનો લાભ સમાહિત છે. ઓકે, પેજ નંબર 123 ઉપર આપણે જોઈ ઉત્પાદનના 4 સાધન. જે આજનો આપણો ટોપિક છે ટૂલ્સ ઓફ પ્રોડક્શન. ઉત્પાદનના સાધન, ટૂલ્સ ઓફ પ્રોડક્શન. 4 સાધનો રહેલા છે જેને આપણે કહીએ છીએ ખાટલાના 4 પાયા, કે જેના વગર ઉત્પાદન શક્ય નથી. એમાંનું મૂળભૂત, પ્રાથમિક અને અત્યંત ઇમ્પોર્ટન્ટ એવું પહેલું સાધન છે જમીન. હવે જમીન માટે બે શબ્દ પાછા નીકળે, એક થોડું ક્લેરિફિકેશન કરી નાખીએ. જમીનને આપણે લેન્ડ કહી છીએ, બરોબર, લેન્ડ. અને ત્યારબાદ આપણે એને અર્થ પણ કહીએ છીએ, અર્થ. હવે વ્યાખ્યા શું નીકળશે જમીનની? જમીન પોતે જમીન છે, જમીનની નીચે જે વસ્તુ રહેલી છે એ બી જમીન, જમીનની ઉપર જે છે એ પણ જમીન. એટલે 3 પાર્ટ પડશે. જમીન પોતે જમીન, જમીનની નીચે જે રહેલું છે એ બી જમીન, જમીનની ઉપર જે છે એ પણ જમીન. ઉત્પાદનનું પ્રથમ મૂળભૂત અને અત્યંત આવશ્યક એવું પહેલું જ સાધન જમીન, લેન્ડ અથવા અર્થ. જમીન પોતે જમીન એટલે જેના ઉપર આપણે ઊભા છીએ એ, જેના વગર ઉત્પાદન શક્ય નથી. બહુ વિશાળ વ્યાખ્યા છે. પોતે તો જમીન છે. હવે જોઈએ આપણે જમીનની નીચે એટલે શું? તો કે જમીનનું ખોદકામ કરવાથી જે બોક્સાઇડ નીકળે, ખનિજ નીકળે, પાણી નીકળે, કોઈ બી પ્રવાહી લિક્વિડ રૂપે નીકળે તો આપણે એને શું કહેશું? કોઈ ધાતુ નીકળે તો એનો સમાવેશ જમીનની વ્યાખ્યાની અંદર ઇકોનોમિક્સની અંદર કરવામાં આવ્યો છે. હવે જમીનની ઉપર એટલે શું? લેન્ડસ્કેપ, ભૂમિ દ્રશ્ય, પહાડ, પર્વત, ઝરણા, ડુંગર, આકાશ, વરસાદ, આ જે વસ્તુ જમીનની ઉપર રહેલી છે, ઓન અથવા અબો, એ દરેકનો સમાવેશ થશે જમીનની અંદર. ઘણી મોટી વિશાળ વ્યાખ્યા બની. જમીન પોતે જમીન, જમીનની નીચે જે છે એ પણ જમીન, અને જમીનની ઉપર જે આવેલું છે એ પણ જમીન છે. ઓકે, નેક્સ્ટ, ઉત્પાદનનું બીજું સાધન મૂડી. હવે મૂડી માટે બે નીકળે શબ્દ, જેમાં આપણે જમીનમાં જોયું હતું લેન્ડ અને અર્થ. તો મૂડી માટે બે શબ્દો ક્યાં નીકળશે? કેપિટલ એન્ડ કરન્સી, CEC. કેપિટલ મૂડી
મૂડીની વ્યાખ્યા કઈ તો કે ઉત્પાદનમાં જે જે વસ્તુ આપણે સહયોગ કરે એ તમામનો સમાવેશ મૂડીની અંદર થાય. ઉત્પાદન પ્રક્રિયામાં જે વસ્તુ મદદરૂપ થાય તે તમામ મૂડી છે. દાખલા તરીકે ખેડૂત માટે દવા છાંટવાનો પંપ, ઓજાર, ટ્રેક્ટર આ દરેકનો સમાવેશ મૂડીમાં થશે. ઉદ્યોગો માટે મશીનરી મૂડી છે. પણ જોજો મૂડી અને પૈસા વચ્ચે એક નાનકડો ડિફરન્સ છે. બેંકના અકાઉન્ટમાં પૈસા પડ્યા હોય તો એને આપણે મૂડી કહી શકશું નહીં, કારણ કે બે માટે શબ્દ અલગ છે. એક છે કેપિટલ, એક છે કરન્સી. આ કરન્સી એટલે શું છે? કરંટ શબ્દ પ્રવાહ ઉપર આપણે જોઈ છે ને લાઇટમાં એમાં કે કરંટ કઈ, કરંટ એટલે જે ચાલુ હોય તે ચલણ. ઓકે. ઉત્પાદનનું ત્રીજું સાધન છે શ્રમ, લેબર. ઉત્પાદનનું ત્રીજું અને પહેલું સજીવ સાધન શ્રમ. આ શ્રમના પ્રકાર પડે છે બે. પહેલો પ્રકાર છે કયો? જો કે પ્રકાર પડે ત્રણ, પણ એના ઉપર આપણે ચર્ચા નથી કરતા. એક પ્રકાર ઉપર પાઠ્યપુસ્તકમાં કોઈ લાંબી ચર્ચા કરેલી નથી. એક છે શારીરિક અને બીજું છે માનસિક. ત્રીજો પ્રકાર પડે છે મિશ્ર શ્રમ, પણ એના ઉપર ચર્ચા થઈ નથી. શારીરિક શ્રમ કયો? તો કે શરીરના ઉપયોગથી જે કોઈ વ્યક્તિને મહેનતાણું મળે છે, નાના કર્મચારીઓ હોય, શરીરનો ઉપયોગથી જે પૈસા કમાય છે, રોજમદાર જે મહેનતાણું મેળવે છે, એ છે શારીરિક શ્રમ. હા, માનસિક શ્રમ કયો? તો કે પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી એનો ઉપયોગ કરીને જે વળતર મેળવે છે એ માનસિક શ્રમ. જેમ કે ડોક્ટર, શિક્ષક, વકીલ, એન્જિનિયર આ કોઈ શારીરિક શ્રમ વિશેષ રૂપે નથી કરતા, પણ માનસિક શ્રમનો વધારે ઉપયોગ કરે છે. હવે જો મિશ્ર શ્રમ ત્રીજો, પણ એની ચર્ચા નથી કરી કે શારીરિક અને માનસિક બંનેના લક્ષણો જેમાં સંયુક્ત રૂપે હોય એ મિશ્ર શ્રમ છે. ઓકે. ચોથું અને છેલ્લું સાધન ઉત્પાદનનું નિયોજક, એન્ટરપ્રેન્યોર. ઘણી વખત આપણે મિત્રો સિરિયલ પિક્ચરની અંદર જોતા હોઈશું કે એક શબ્દ વારંવાર આપણે સાંભળતા હોઈએ, એન્ટરપ્રાઇઝ. દુકાનના બોર્ડ ઉપર એ ઘણી વખત લખેલું હોય કે ફલાણા ફલાણા એન્ટરપ્રાઇઝ. આ એન્ટરપ્રાઇઝ એન્ટરપ્રેન્યોર ઉપરથી શબ્દ બન્યો. હવે એક આપણે ઓપ્શન મળે કે કદાચ પેપર લખતી વખતે નિયોજક આપણે ભૂલી જાય અને ખાલી યોજક લખીએ કે આ યોજક લખીએ તો પણ આપણો આ પોઈન્ટ સાચો પડશે. હવે નિયોજક એટલે એન્ટરપ્રેન્યોર. નિયોજક કોને કહેશું? તો કે ઉત્પાદનના ઉપરના આ ત્રણ છે, ત્રણેય સાધનોને ઉપયોગમાં લેનાર. હાવ સિમ્પલ એક વર્ડની અંદર જો આની વ્યાખ્યાત કરવી હોય તો એનો શબ્દ બનશે માલિક. જેમ કે ધીરુભાઈ અંબાણી, રતન ટાટા, અઝીમ પ્રેમજી આ બધા શું છે? એન્ટરપ્રેન્યોર, જેને આપણે ઉદ્યોગપતિ, માલિક. કોન્સેપ્ટ આપણો અહીંયા પૂરો થાય. ફરીથી એના ઉપર એક રિવાઇઝ. ઉત્પાદનના ચાર સાધન, ટૂલ્સ ઓફ પ્રોડક્શન. પહેલું છે જમીન, જેની વ્યાખ્યા બહુ વિશાળ થાય. પોતે જમીન, જમીનની નીચે જે વસ્તુ નીકળે એ જમીન, જમીનને ઉપર જે છે એ પણ જમીન. બીજું છે મૂડી. મૂડી એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં જે જે વસ્તુ મદદરૂપ થાય છે એ દરેક વસ્તુ મૂડી છે, જેના વગર ઉત્પાદન શક્ય નથી. ઉત્પાદનનો ત્રીજો પ્રકાર પડતો હતો શ્રમ, લેબર, જેના પ્રકાર મુખ્યત્વે પડે છે બે, શારીરિક અને માનસિક. ઓકે. ઉત્પાદનનું છેલ્લું સાધન છે નિયોજક, આયોજક અથવા યોજક, જેને આપણે કહીએ છીએ એન્ટરપ્રેન્યોર. હવે આ ઉત્પાદનના ચાર સાધનમાંથી કોઈ પણ એકને હટાડી લ્યો તો ઉત્પાદન થશે નહીં. જમીન વગર ઉત્પાદન થશે નહીં, મૂડી વગર નહીં, શ્રમિક વગર નહીં,
આયોજક કે નિયોજક વગર નહીં. આ ચારે ચાર વસ્તુની હાજરી હોય તો જ પ્રોડક્શન શક્ય બનશે. હવે ચારે ચારને મિત્રો વળતર રૂપે શું મળશે? જમીનને મળશે ભાડું, મૂડીને મળશે વ્યાજ, શ્રમને મળશે શ્રમ, માનો કે શ્રમિક લેબર, મહેનતાણું અથવા પગાર જે અગાઉથી નક્કી હોય, પૂર્વ નિર્ધારિત, એ 1 મહિનાની સેલેરી કે 15 દિવસ કે અઠવાડિયું છે, આપણે મનરેગામાં જોઈશું. ઓકે, છેલ્લો છે નિયોજક. બહુ મસ્તનો પોઈન્ટ આવ્યો. નિયોજકને વળતર રૂપે શું મળશે? જમીનને શું મળ્યું મિત્રો? ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન, પગાર અથવા મહેનતાણું. નિયોજકના 2 શબ્દો ઉપર જેવા જ નીકળશે, નફો અથવા ખોટ. ગમે એક શક્ય છે. નફો પણ મળી શકે, ખોટ પણ મળી શકે, કારણ કે એન્ટરપ્રેન્યોર માલિક છે. તો આ થયા ઉત્પાદનના 4 સાધન: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, જેના વગર પ્રોડક્શન શક્ય નથી. ચાહે કોઈ પણ ડિપાર્ટમેન્ટ જે આપણે આગળ જોયું કે ભારતનું ઇકોનોમિક્સ 3 ડિપાર્ટમેન્ટમાં વહેંચાયેલું છે. પ્રાઇમરી સેક્શન, જેને આપણે પ્રાથમિક વિભાગ કહીએ, બીજું છે માધ્યમિક મીડિયેટર સેક્શન, અને ત્રીજું છે સેવા ક્ષેત્ર, જેને આપણે ટર્સરી સેક્શન કહીએ, સેવા ક્ષેત્ર. આ 3માં ઉત્પાદન માટે આ ચારે ચાર સાધનોની હાજરી હોવી અત્યંત આવશ્યક છે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે.